નમસ્કાર મિત્રો, મેં ગુજરાતી ચેનલ પર હું મિલન પ્રજાપતિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે UDAS પ્લસ ની અંદર ઘણા બધી સ્કૂલોની એવી ક્વેરી આવે છે કે ભાઈ બાળકો અમે 2026-27 નું મોડ્યુલ ઓપન કરીએ છીએ ત્યારે જોવા મળતા નથી. તો ઘણા બધા મિત્રોને ખ્યાલ નથી કે કેવી રીતે એને અપડેટ કરવાના છે. તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં પ્રેક્ટિકલી વિગતોને સમજીએ અને સ્ટેપ બાય સ્ટેપ કયા મોડ્યુલ પૂરા કરીશું ત્યારે આપણી ઓનલાઈન કામગીરી પૂરી થયેલી ગણાશે તેની વિગતને સમજીએ. વિડીયો પૂરો જોશો મિત્રો, જેથી કરીને સ્ટેપ બાય સ્ટેપ તમને બધી જ વિગતોની જાણકારી મળી જાય. આ વિષય ઉપર કોઈ પણ પ્રકારના નોલેજની જરૂર હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો, એટલે એ વિષય પર પણ વિડીયો બનાવીને આપને જાણકારી આપી શકાય. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનાર સમયમાં આવા જ ટેકનિકલ સપોર્ટના વિડીયો આપણે બનાવતા રહીએ અને આપના સુધી એની નોટિફિકેશન પહોંચતી રહે. થેન્ક યુ મિત્રો. ચાલો આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જઈએ. તો અહીં આપણે UDAS પ્લસ ઓપન કરીશું. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો લોગિન ફોર ઓલ મોડ્યુલ ઉપર ક્લિક કરીશ. આપણે સ્ટેટ પસંદ કરીશું એટલે અહીંયા તમે જોઈ શકો છો આ પ્રકારના તમામ મોડ્યુલ ડેશબોર્ડ ઉપર જોવા મળે છે. અહીંયા સૌથી પહેલા આપણે અત્યારે સ્ટુડન્ટ મોડ્યુલની અંદર કામ કરવાનું છે. લોગિન કરી લઈએ. ત્યાંથી લોગિન કર્યા પછી મિત્રો આ પ્રકારનો ડેશબોર્ડ ઓપન થાય છે. અહીંયા તમે જોઈ શકો છો 2026-27 નું મોડ્યુલ સિલેક્ટ કરવાનું છે. આપણે એ ઓપન કરીશું એટલે સૌથી પહેલા વિન્ડો ઓપન થશે અને ક્લોઝ કરીશું. અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણને સૌથી પહેલા જે ડેશબોર્ડ જોવા મળે છે તેની અંદર તમે જોઈ શકો છો ધોરણ 1, 2, 3, 4 કોઈ પણ પ્રકારના બાળકો અહીંયા બતાવતા નથી, 0 બતાવે છે. ત્યારે નીચે તમે જોઈ શકો છો અહીંયા આ ધોરણની અંદર બાળકો બતાવી રહ્યા છે, એટલે કે આ ધોરણો અપડેટ કરેલા છે. હવે કેવી રીતે અહીંયા બાળકો બતાવશે એ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા અહીંયા જે ડેશબોર્ડ આપણને જોવા મળે છે, ડેશબોર્ડ ની અંદર નીચે સ્ક્રોલ કરશો તમે એટલે સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેશન મોડ્યુલ આપણને જોવા મળશે. તે આપણે ટિક માર્ક કરીશું એટલે નીચે 4 મેનુ ઓપન થશે. અહીંયા પ્રોગ્રેશન એક્ટિવિટી આપણા કામનું છે તે આપણે ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશું એટલે પ્રોગ્રેશન એક્ટિવિટીનું જે ડેશબોર્ડ છે ઓપન થાય છે. અહીંયા તમે જોઈ શકો છો આટલી એક્ટિવિટી આપણે કરવાની છે. પ્રોગ્રેશન એક્ટિવિટી કરવાની છે. પ્રોગ્રેશન સમરી સિલેક્ટ સેક્શન વાઇઝ તમને અહીંયા જોવા મળશે. સ્કૂલ સ્ટેટસ કરેક્શન અહીંયા જોવા મળશે. ત્યાર પછી વ્યૂ પ્રોગ્રેશન સ્ટુડન્ટ એક્ટિવિટી અને ફાઇનલાઇઝ પ્રોગ્રેશન. આ 4 વિગતો તમારે કામની છે અત્યારે. તો સૌથી પહેલા આપણે પ્રોગ્રેશન એક્ટિવિટીને સમજી લઈએ. અહીંયા આપણે ક્લિક કરીશું. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો ડેશબોર્ડ ઓપન થાય છે. અહીંયા આપણે ક્લાસ પસંદ કરવાનો છે. અહીંયા દાખલા તરીકે સેકન્ડ ક્લાસ અહીંયા હું પસંદ કરી લઉં છું અને ત્યાર પછી એનું સેક્શન પસંદ કરી લઉં છું. સેક્શન પર ક્લિક કરીશ એટલે નીચે તમે જોઈ શકો છો અહીંયા બાળકો જોવા મળે છે. આપણને બાળકોની યાદી આવી ગઈ છે. હવે અહીંયા જે બાળકો જોવા મળે છે ત્યાં જે પણ બાળક હોય તેની વિગતો અહીંયા બાજુમાં ફોર્મ આપેલું છે તે ભરવાનું રહેશે. અહીંયા પ્રોગ્રેશન સ્ટેટસ ની અંદર સૌથી પહેલા આપણે અહીંયા જે મેનુ ઓપન થાય છે તે સિલેક્ટ કરવાનું રહેશે. પ્રમોટેડ અને પાસ, નોટ પ્રમોટેડ અથવા ફેલ, અથવા તો પ્રમોટેડ પાસ વિધાઉટ એક્ઝામિનેશન. અહીંયા લગભગ આપણા બાળકોને પ્રમોટેડ અને પાસ નું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી એના જે પર્સન્ટેજ આવ્યા હોય તે પર્સન્ટેજ તમારે સિલેક્ટ કરવાના રહેશે. અને ત્યાર પછી નીચે હાજરીના દિવસો બાળકના એડ કરવાના રહેશે. અને ત્યાર પછી અહીંયા સ્કૂલનું જે સ્ટેટસ છે સ્ટડી ઇન સેમ સ્કૂલ અથવા તો લેફ્ટ સ્કૂલ વિથ ટીસી, વિધાઉટ ટીસી. અહીંયા બંને પ્રકારના ઓપ્શન આપેલા છે. જનરલી બાળક ગયું હશે તો તમારે સ્ટડી ઇન સેમ સ્કૂલ અથવા તો ગયું હશે તો લેફ્ટ સ્કૂલ આપણે પસંદ કરવાની રહેશે. અહીંયા લેફ્ટ સ્કૂલ પસંદ કરીશું એટલે અહીંયા રીજન પૂછશે. રીજન તમારે દરેક બાળકનું અલગ અલગ હશે. જે પણ રીજન હોય એ પ્રમાણે આપણે સિલેક્ટ કરવાનું રહેશે. જો બાળક સેમ સ્કૂલમાં છે તો સેમ સ્કૂલ પસંદ કરીશું. ત્યારે કયા ક્લાસમાં છે તેની વિગત અહીંયા આપણને પૂછે છે તે આપણે પસંદ કરી લઈશું. અને ત્યાર પછી અહીંયા અપડેટનું ઓપ્શન આપેલું છે. અહીંયા આપણે અપડેટ કરીશું એટલે ઓટોમેટિક બાળક સેકન્ડ સ્ટાન્ડર્ડમાંથી થર્ડ સ્ટાન્ડર્ડ એટલે કે ત્રીજા ધોરણની અંદર અપડેટ થઈ જશે. અને આ આંકડો આપણને ત્રીજા ધોરણની સમરીમાં બતાવશે. અહીંયા આપણે આગળ જોયું એમ બેક જઈશું તો અહીંયા પ્રોગ્રેશન સમરીઝ ક્લાસ વાઇઝ, અહીંયા ક્લાસ વાઇઝ સમરીમાં આપણને વિગતો જોવા મળશે. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો વ્યૂ પ્રોગ્રેશન સ્ટુડન્ટ એક્ટિવિટી. અહીંયા પણ બાળકો કેટલા પેન્ડિંગ છે અને કેટલા કમ્પ્લીટ થયા ટોટલ સ્ટુડન્ટના આધારે રિપોર્ટ તમને અહીંયા બતાવશે. એટલે જેમ જેમ તમે કામ કરતા જશો એમ આ રિપોર્ટની અંદર ખાસ તમારે કંઈ કરવાનું છે નહીં. બસ તમારે કામ કેટલું થયું છે જોવા માટેનું છે. ખાસ વિગત મિત્રો આ મેનુની અંદર છે. જ્યારે આ મેનુની અંદર તમે કામ કરતા નથી એટલે તમારી ઓનલાઈન કામગીરી બાકી જ બતાવે છે. તો ફાઇનલાઇઝ પ્રોગ્રેશન ઉપર ક્લિક. આપણે શાળાનું 100% કામ પૂરું થઈ જાય છે. બધા જ બાળકો સેમ સ્કૂલમાં એડ થઈ જાય છે. ત્યાર પછી આપણે અહીંયા ક્લિક કરી અને સબમિટ કરી લઈશું. ત્યાર પછી જ આપણા બધા જ બાળકો ઓનલાઈન આ સોફ્ટવેરમાં અપડેટ થયેલા ગણાશે. ઘણી વખતે એક ગેરસમજ પણ હોય છે કે ઘણા બધા બાળકોના પાન નંબર ઇનપુટ કરવાના બાકી હોય ત્યારે પણ આ ફાઇનલાઇઝ કરવાનું બાકી રાખે છે. એવું કરવાની જરૂર નથી. જે તમારા બાળકો જ્યારે અપડેટ થઈ જાય એટલે એને ફાઇનલાઇઝ કરી દો. પછી બાળકો આવતા જતા રહેશે અને પેન નંબર એડ કરી અને ઇનપુટ અથવા તો તમે લેફ્ટ સ્કૂલ કરી શકશો. તો આ વિગત ખાસ નોંધ લેશો મિત્રો. તો આટલું પ્રોગ્રેશન એક્ટિવિટીની કામગીરી હાલ પૂરતી આપણે કરી દેવાની છે. હવે કોઈ પણ પ્રકારની ક્વેરી હોય અથવા અન્ય મેનુને આપ સમજવા માંગતા હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો, જેથી કરીને એ વિગત ઉપર આપણે વિડીયો બનાવીને જાણકારી આપી શકીએ. થેન્ક યુ વેરી મચ મિત્રો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા ટેકનિકલ સપોર્ટના વિડીયો આપણા સુધી પહોંચતા રહે અને આપણે તમને સપોર્ટ કરતા રહીએ. હેલો મિત્રો, થેન્ક યુ વેરી મચ.
તો મિત્રો આજનો વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરશો, શેર કરશો, સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર પણ ફોલો કરશો. આભાર. થેન્ક યુ વેરી મચ.